ડીસામાં સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી બીમારીઓ માટે રાહત દરે નિદાન અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન કેમ્પનો ડીસામાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સર્જરીનો લાભ મળશે। ડીસામાં સ્વસ્તિક સ્પાઇન એન્ડ ન્યુરો હોસ્પિટલ દ્વારા તારીખ 3 થી 9 જૂન સુધી સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી સમસ્યાઓ જેવી કે મણકાનો દુખાવો, કરોડરજ્જુની બીમારી, નસોની તકલીફ સહિતના રોગો માટે રાહત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ વિસ્તારની પ્રજાને ન્યુરોના ઓપરેશન અંતર્ગત અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, તેમજ આ ઓપરેશનો ખૂબ જ મોંઘા હોવાથી અનેક લોકો કરાવી શકતા ન હતા। ત્યારે ડીસામાં જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અને બ્રહ્મ સમાજના આગેવાન અમૃતભાઈ દવે, ડીસા પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, ડોક્ટર મનોજ અમીનના સહયોગથી આ રાહત નિદાન કેમ્પનું આયોજન કરાયું છે। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન તથા બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્પાઇન અને ન્યુરોના અનુભવી નિષ્ણાંત ડોક્ટર ચિરાગ પંચાલ, ડોક્ટર દીપ પરમાર અને ડોક્ટર આદર્શ પટેલની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન કરી વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। અને નસની જે તકલીફ હોય છે અને એના કારણે અમદાવાદ સુધી જવું પડતું હોય છે, એવા દર્દીઓ માટે અહીંયા ડીસા સ્વસ્તિક ન્યુરો અને સ્પાઇન કેરમાં આપણે તારીખ 3 તારીખથી માંડી એટલે આજથી માંડીને 9 તારીખ સુધી એક રાહત દરે નિદાન કેમ્પ રાખીએ છીએ। અહીંયા આગળ આ વિસ્તારની અંદર ઘણી બધી આપણી ટેવોના કારણે સ્પાઇનની, મણકાની અને કમરના દુખાવાની અને બધી તકલીફ હોતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિના અભાવે આપણે ઘણીવાર આ દુખાવાથી પીડાતા હોઈએ છીએ અને એનો જે ઈલાજ છે ઓપરેશનનો ચાર્જ એ પણ લગભગ ખૂબ મોટો હોય છે, લગભગ 1.5 લાખ રૂપિયા જેવો। એટલે અહીંના વિસ્તારના લોકોને પોસાય એવું નથી હોતો, એટલે કરાવી શકતા નથી। પરંતુ હવે આયુષ્માન ભારતનો જે સર્ટિફિકેટ છે, માન્યતા જે મળી છે, એટલે ડીસા ખાતે જ અહીંયા સ્વસ્તિક ન્યુરો અને સ્પાઇન કેર ખાતે જ આ ઓપરેશન નિઃશુલ્ક એટલે મફત કરી આપવામાં આવશે। એટલે જે ચાર્જ હતો એ પણ ભોગવવો નહીં પડે। અને બીજો એક ડર એવો હતો કે આ ઓપરેશન કરાવવાથી પથારીવશ થઈ જવાય છે, એનાથી આપણે પરિણામ નહીં મળતું, પણ અહીંયા આગળ જે ટીમ છે આપણી પાસે, આદર્શભાઈ પટેલ, દીપભાઈ પરમાર, ચિરાગભાઈ, એ લોકોએ દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે એની અંદર 1000થી વધારે ઓપરેશન કરેલા છે। એટલે અનુભવી ડૉક્ટરની ટીમ છે, એટલે અનુભવી ડૉક્ટરની ટીમ છે, એના કારણે આ ડર પણ નહીં રહે અને આયુષ્યમાન કાર્ડ છે એના કારણે ચાર્જ પણ નહીં રહે। તો આ પ્રકારે અહીંયા ફેસિલિટી આપણે ચાલુ કરી છે અને અહીંના તાલુકાના આપણા વિસ્તારના લોકોને એનો લાભ મળે એટલા માટે અઠવાડિયાનો કેમ્પ કરેલ છે। તો જે જરૂરિયાતમંદ છે એને લાભ લેવા માટે વિનંતી છે। અને આના માટે કરીને આજે અમારે ત્યાં મહેમાન તરીકે આ કેમ્પની અંદર જોડાયા છે એ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ, બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ, પણ એમને પણ આપણા વિસ્તારના લોકોને લાભ મળે એટલા માટે એ લોકો પણ અહીંયા આગળ આ કેમ્પની અંદર હાજરી આપી છે। આજે ડીસા ખાતે સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર દ્વારા આ જ વિસ્તારના ખેડૂતો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અઠવાડિયું ચાલશે। અને આ જ વિસ્તારના ખેડૂતોને જે મણકાની તકલીફ છે અને એના માટે જે ખેડૂતોને દૂર દૂર સુધી જવું પડે છે અને મોટો ખર્ચ કરવો પડે છે, એને એ ખર્ચ ના કરવો પડે અને બિલકુલ મફત એની સારવાર થાય, એના માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા આ વિસ્તારના આગેવાન શ્રી અમૃતભાઈ દવે દ્વારા એક કેમ્પનું આયોજન કર્યું છે। એમને પણ હું ધન્યવાદ આપું છું અને આ વિસ્તારના ખેડૂતોને ચોક્કસ એનો લાભ થશે એવી આશા પણ રાખું છું। ધન્યવાદ। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।